તમારું બાળક પણ આવા ટેન્ટ્રમ્સ થ્રો કરે છે તો બાળક અહીંયા તમને પરેશાન નથી કરતું, તો બાળક પોતાની જ લાગણીઓથી પરેશાન છે. બહુ લાંબા સમય સુધી રોયા રાખવું, વસ્તુઓનો ઘા કરવો, જમીન ઉપર સૂઈ જવું. જ્યારે બાળક આવું બધું કરે છે ત્યારે આપણને એમ થાય કે આ એટલી જીદ કેમ કરે છે, પરંતુ ટેન્ટ્રમ્સ એટલે જીદ નહીં, પરંતુ પોતાની અંદરની લાગણીઓનો એક સાથે વિસ્ફોટ થઈને બહાર નીકળવો. બાળક પાસે પોતાના લાગણીઓને શબ્દમાં વ્યક્ત કરવાની હજી ક્ષમતા નથી, તે હજી ડેવલપ થઈ રહી છે, એટલે તે રાડીને, ચીસું પાડીને અને ગુસ્સો કરીને આપણને વ્યક્ત કરે છે કે ભાઈ મમ્મી મને મદદની જરૂર છે. અને એ સમયે આપણો એમના પર ગુસ્સો તેમનામાં ડર પેદા કરે છે. જો આવા સમયે તમે શાંત હશો તો તેમના મગજને પણ શાંત થવાના સિગ્નલ મળશે. જો તમારું બાળક આ ટેન્ટ્રમ્સ થ્રો કરે તો તેને રિએક્ટ નહીં, પરંતુ તેમને સમજીને તેમને શાંત કરો. તો નેક્સ્ટ ટાઈમ ચૂપ થઈ જાય એવું કહેવાની જગ્યાએ તેમને સમજવાનો પ્રયત્ન કરજો. કેમ કે ટેન્ટ્રમ્સ એ બાળકની ખરાબ છે એની નિશાની નથી, પરંતુ નિશાની છે કે બાળકને તમારા હૂંફની, તમારા પ્રેમની અને તમારા શાંત સ્વભાવની વધારે જરૂર છે.